શહેરના કાચરાવાડી સ્થિત મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન ધર્મ સંસ્થા દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક ગ્રંથોની પ્રદર્શની તેમજ સનાતન ધર્મના મહત્વ વિશેનો કાર્યક્રમ યોજાયો। આજે આષાઢ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા છે, ત્યારે આ શુભ પાવન અવસર નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા શહેરના કાચરાવાડી સ્થિત પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક વિષયોના ગ્રંથોની પ્રદર્શનીનું આયોજન કરાયું। સાથે સાથે સાત્વિક પૂજા સામગ્રી અને આપણા ઘરોમાં મંદિરોની રચના કેવી હોવી જોઈએ અને કેવી રીતે પૂજા અને પ્રાર્થના કરતી હોય તે અંગેનો પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો। સાથે જ સામાજિક જીવનમાં આનંદ તથા અન્ય વિષયો ઉપર વ્યાખ્યાનનું પણ આયોજન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમ વિશે સનાતન સંસ્થાના શ્રીમતી અંશુ સંત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે અહીંયા સનાતન સંસ્થા વતીએ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સનાતન સંસ્થા તરફથી વિવિધ આધ્યાત્મિક વિષયો પરના ગ્રંથોની પ્રદર્શની લગાવવામાં આવી છે। તેની સાથે સાથે પૂજા ઉપયોગી જે સાત્વિક ઉત્પાદનો છે અને ઘરમાં આપણા મંદિરમાં ભગવાનની રચના કેવી રીતે હોવી જોઈએ તો એવા પણ પ્રદર્શનીઓનું આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે આજે સમાજના લોકો માટે આપણે વ્યાખ્યાનનું આયોજન કર્યું છે, જેમાં આનંદી જીવન અને રામ રાજ્યની સ્થાપના માટે સાધનાનું શું મહત્ત્વ છે એ વિષય પર વ્યાખ્યાન કરવામાં આવશે। હું શ્રીમતી અંશુ સંત, સનાતન સંસ્થા।